ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. મારા એક ફ્રેશ બ્લોગમાં તમારું સ્વાગત છે. કેમ છો મિત્રો? મજામાં જશો? અમે પણ મજામાં છીએ. તો સવારનું મસ્તનું મોર્નિંગ થઈ ગયું છે અને આપણે નાહી ધોઈ એકદમ રેડી થઈ ગયા છીએ. હવે ટિફિન બનાવવાનો સમય થઈ ગયો છે. તો ટિફિનમાં તો આજે મેથીની ભાજી અને અહીંયા દેવના પપ્પા માટે ગરમ પાણી મૂકી દીધું છે અને એ બધા સૂતા છે હજી. ફર્સ્ટ પેલો નાસ્તો પણ તૈયાર થઈ ગયો છે. તો પાપડ, ચા અને ગરમ ગરમ રોટલી અને સાહેબજી પણ રેડી થાય છે અંદર. આવો ની, હવે કેટલી વાર છે નાસ્તો કરવાની? હે સાહેબ? સરસ, ચાલો આવી જાય તો આપણે ફટાફટ નાસ્તો કરી દઈએ. ગુડ મોર્નિંગ. જય સ્વામિનારાયણ. કેમ છે મિત્રો? બધા મજામાં? ચાલો સવારનો નાસ્તો કરવા. તો શિયાળાની ઠંડી બહુ છે, તો સવારમાં બધા આવી જાઓ નાસ્તો કરવા. ચા, પાપડ, રોટલી. બાય બાય. આમે જો હું જાઉં છું કામે, તો અલ્પાને સપોર્ટ કરજો. હું કામે જાઉં છું, એ એકલી કરે છે. હા, તો એના વિડીયોને તમે લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. હું જાઉં છું કામે. ભાઈ સારું લાગે તો. તો પણ તમે મોઢું કેમ એમ રાખો? મારે રાખવું પડે ને. કેમ? પણ બીજું કઈ ભૂલાય છે? હું ભૂલાય? હા, હું ભૂલાવ? તારું ને શું કામ છે? લઈ જાવ મને. નથી લઈ જાય. હવે હું તને કહું કઈ ભૂલાય છે મને. હું પણ બોલો નહીં. ગાડી સાહેબ સંજુ આવી ગયું ને, કઈ ઠીક વાંધો નહીં. હાલો મિત્રો, બાય બાય, આવજો. તો અમે દેવીભાઈ, શ્રેયાંશભાઈ ને દેવીભાઈના પપ્પા કામે વહી ગયા છે અને અમારે બે ભાઈઓ ઉઠી તૈયાર થઈ નાહી ધોઈ નાસ્તો કરી અને બેસી ગયા છે. એ કે મમ્મી તું મારી પાસે બે. મેં કીધું હાલો હું તારી પાસે બેવું. પછી ડેવિડ છે ને, ડેવિડ મને કે ડેવિડ મને એમ કે મમ્મી મારે તો હજી જે કરવાનું બાકી છે. તો મેં કીધું તું જે કરીએ પહેલા. તો ડેવિડ પહેલા જે કરી લે છે. શ્રેયુન બે જાઓ જે કરતા આવો. જો એ જે કરી લે છે. જો આમ તો એનું બધું કામ કમ્પ્લીટ જ હોય, પણ જઈ તોફાને સેડાવે ને તો જ બે એવી રીતે કરતા હોય. ઈ કે મારે જે કરવાનું બાકી છે. મેં કીધું કરી લે. જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. બે કામમાં ડાયા હોય ને તો એવા ડાયા રે એટલે ગાંડા થાય. તો આપણે છે ને આપણા બાળકને જેવા સંસ્કાર આપી એવા જ સંસ્કાર આવે. જોકે અમારે તો મોબાઈલની ટેવ નથી. સાથે જમવા બેસવાનું અને જાજો પડતો તો અમારે ફોન લેવાનો આવે જ નહીં. અને ફોન આપણે દેવીને કે શ્રેયુને ફોન દેઈને શ્રેયુ હજી સમજતો નથી ને, એટલે શ્રેયુ ફોન અડે. પણ આપણે દેવીને એમ કહીને કે દેવી ફોન લેવાય. દેવી કેમ ન લેવાય? શું કામ ન લેવાય? કેમ પણ શું થાય? તું ફોન લે તો તને શું થાય? આંગળીઓ દુખે. બીજું શું થાય? આંખું દુખે. પછી બીજું શું થાય? જો ફોન અડીને તો આંખું દુખે આપણી. પછી આંખું દુખે, પછી ઊંઘ આવે. હા, જો આ આંખું તૂટી જાય છે એમ ખબર પડે. ફોન અડીને તો આ આંખું તૂટી જાય. એટલે ફોન કોઈ અડતા નહીં. અડાય ફોન? હે નો અડાય. ફોન અડાઈને તો આપણને નીંદર આવે, આંખું મળે દુખવા. એની કરતા ફોન થી છેટું રહેવાય, નકર ભણવામાં ધ્યાન પડે નહીં. અને તારે હોમવર્ક કરવાનું છે હમણાં? અચ્છા, હાલો તો હું તારી બેગ લેતી આવું અને તું હોમવર્ક કરવા દે. અને આપણે થોડુંક કામ બાકી છે, તો આપણે ફટાફટ કચરા પોતા બાકી છે, વાસણ બાકી અને કપડાં સુકવવાના બાકી છે. તો આપણે પહેલા કામ ફિનિશ કરી લઈએ અને પછી પાછા મળીએ બ્લોગમાં. તો શું કરવાનું? લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.
સરપ્રાઈઝ કરો, સરપ્રાઈઝ કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટ તો જરૂરથી કરજો. અને તું તો એકવાર બોલી જા, લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. બોલ દે, લાઈક કરો, શ્રેયુ છે ને, હા, પછી બીજું શેર કરો, અને સબસ્ક્રાઇબ કરો. અને શ્રેયુ એકવાર આમ જો, તમે જો તમે ટીચર મારા તા ટીચર હું તા કેમ જોવાનું છે? આમ ત્રાહી નજરે તો કઈક મમ્મી હમ જો ને જોઈ કરશે કેમ કરવાનું? મમ્મી આમ ટીચર મારા કેમ કરવાનું? એમ નહીં, આમ તું ત્રાહી આમ જો કેમ આમ ઊંધું જો તો. હાલો આપણે દેવભાઈને આપી દઈએ હોમવર્કની બેગ. બેગ અંદર બધા તો જો આપણે હોમવર્કમાં જોકે દરરોજ દરેકનું હોમવર્ક આવે ટ્યુશનમાંથી આવે એટલે આપણે હોમવર્ક તો ચેક કરી જ લીધું હોય, કેમ કે એને બારક્ષડી ઓલો કલમ ખટારો આપેલો છે આખો. આ અમારા દેવભાઈના હોમવર્ક છે. જો હજી ખાલી ટ્યુશન જ કરે છે, પણ એનું રાઇટિંગ એને ટીચર કહેતા હતા એની રાઇટિંગ છે ને બહુ ફાઇન છે. એને ટીચર એમ કહે તાર છૂટું છૂટું નહીં લખવાનું, તાર તું ભેગું લખીને તો હાલે, પણ ભાઈ છે ને ભેગું લખે. તો જો આપણે દેવભાઈ હોમવર્ક કરવા માંડ્યા છે અને આપણે વાસી કામ બાકી છે, તો આપણે પહેલા વાસી કામ પૂરું કરી લઈએ. વાસી કામ મીન્સ કે બધું કચરા પોતા અને વાસણ ઉટકવાના બાકી છે અને કપડાં સુકવવાના બાકી. તો ફટાફટ હું પહેલા એ કામ કરી નાખું અને પછી મળીએ પાછા આપણા વ્લોગમાં. એમાં દેવભાઈનું રાઇટિંગ જોવો તમે એકવાર, એકદમ ફાઇન થાય હો દેવના અક્ષર. દેવભાઈ પપ્પા ઘરે ન હોય ને એટલે આપણે બ્લોગિંગનું છે ને સ્ટેન્ડ ગોઠવી અને કામ કરવું પડે. બોલો એ ઘરે હોય ને તો એ આપણું શૂટિંગ કરે ને તો આપણને મજા આવે, બેયની એકબીજા હારે વાતોય થાય. અને આ તો કાંઈ થાય નહીં, મૂંગા એકલે કામ કરવાનું. અને પેલા બે લેસન કરવા બેઠા ને તમે કીધું હું ફટાફટ કામ કરી નાખું. તો કપડાં સુકાવાના રહ્યા અને પોતા મારવાના રહ્યા. રસોઈ બનાવવાની બાકી છે, લેસન ભાજી બની ગઈ છે, રોટલી બાકી છે. પછી તો આપણે રસોઈ બનાવવાની છે. રસોઈ બની જાય પછી તો હું થોડુંક દરરોજનું રૂટીન કામ કરું છું, એ જ તમને બ્લોગમાં બતાવું છું. તો યાર મને થોડોક સપોર્ટ કરજો, કેમ કે હું એકલી જ ઘરે હોય, મારી સાથે દેવભાઈ શ્રેયાંશભાઈ બે જ બોલવાવાળા હોય, બા ને દાદા ગામડે રહે, એટલે એકલી તો થાય એટલું તો મહેનત કરું જ છું. પણ થોડોક તમે પણ સપોર્ટ કરજો. તો આપણે પથ્થર ક્લીનઅપનું કામ થઈ ગયું છે, બધું ક્લીન થઈ ગયું છે. જો વાસણ ને બાસણ ને ગેસ બેસ બધું સાફ થઈ ગયું. આમ હવે તમે આમ જોવો તો ખરા, આમ રસોડામાં હજી હું કચરું કાઢીને રહી હતી નવડાવી, એ બે ઉઠાની પહેલા મેં કચરું કાઢ્યું હતું. મશીન બંધ કરી દઉં, રેડી. પછી આમ જોવો તો ખરા તમે, આ બધું કામ હજી એને નવડાવીને લેસન કરવા બેઠી છે ને એ પહેલાં જ મેં દીધી છે, પણ પરજા ભરી મૂકે આમ જોતો. હવે છે ને આ બધા ભેગું કરવાનું પેલા. દેવી બટા જોતું ન હોય એ હું કરવા રાખો દીકરા. આ એમ પપ્પા બૂટ મૂકતા ગયા મારી હાથ કે ધોઈ નાખજે. મેં કીધું તમારે છે ને બે જોડી છે ને, તો આ બે જોડીમાં નથી હાલે. મેં કીધું હજી બીજા બે જોડી ધોઈ લીધા, તો આ પેલા પલાળી દઈએ આપણે બૂટ, રમકડા મૂકી દઈએ. આપણે બૂટ પણ પલાળી દીધા છે. હવે આપણે ફટાફટ પાછું કચરું કાઢીને પોતા મારી દઈએ, પછી આપણે એકદમ ફ્રી. પછી ઝપાટા કરવાના બેહીન, પછી દેવી ટાયરન શ્રેય આયરન બધા મજાક મસ્તી કરવાની, વાતો કરવાની. બસ એમ આપણો ટાઈમ પસાર કરીએ છીએ આપણે. અને થોડોક એવો આવી રીતના બ્લોગ બનાવી છે, તો અમારા બ્લોગને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. તો ફાઇનલી આપણે બધું કામ કરી અને ફ્રી થઈ ગયા છીએ. મેં તમને વાત કરી હતી એ જ રીતના કે આપણે ડેવિડભાઈનું હોમવર્ક પણ પૂરું થઈ ગયું છે. જુઓ સ્ટેન્ડ બુકિંગ કામ કરી, ભાઈ હરખું ન આવે તો સોરી માફ કરજો. તો આ ડેવિડભાઈ કલમ કટારો લખી નાખ્યો છે
હવે ઈ કલમ કટારો બોલશે અને મને શીખવાડશે. એટલે મને તો ભૂલાઈ ગયો છે. મામા કલમ કલમ, ખટારો ખટારો, ગણપતિ ગણપતિ, ઘર ઘર, ચકલી સકલી, છત્રી છત્રી, જમરૂ જમરૂ, જબલું, ટપાલી ટપાલી, ઠળિયો ઠળિયો, ડગલો, પછી ઢગલો ઢગલો, હણફેર, પછી તલવાર, તલવાર થડ, થળ દડો, દડો ધજા, ધજા નગારું, નગારું પતંગ, પતંગ ફાનેસ, ફાનેસ બકરી, બકરી ભમરડો, ભમરડો મરચું, મરચું યતી, યતીસ રથ, રથ લખોટો, લખોટો વહાણ, વહાણ શકરો, સકરો સફાડિયો, સફાડિયો સગડી, સગડી હરણ, અણો અળો, ઓળો અક્ષર, અક્ષર જ્ઞાન વિઘ્ન અને શ્રી, શ્રી રૂ. રૂ ફિનિશ. આ બીજું હવે તમને જો દેવભાઈ તમને છે ને ઢગલાના ઢલગી કલમકડીઓ આવડી ગયો છે, પણ આ હણફેરથી પાકો કરવાનો છે. રેડી? એટલે તમે આ હણફેરથી પાકો કરી અને પછી પાછો મને બોલાવો તો હું થોડું કામ આડાવડો કરી નાખું. આ તારે ભાઈને શીખવાડવાનું છે. સેયું આ દઈ જા બેટા. આ અને હા આ હા, એને કલમ નકો કલમ નકા બોલ. શ્રેય બોલતું જવાનું. હાલે નકા ખટારા નકા તારા નકા ગણપતિ નકા ગણપતિ નકા ગગન નકા ચા ચકલી નો ચા ચકલી સત્રી નો ચા આપણે દેવભાઈ અને શ્રેયંશભાઈ નાસ્તા પાણી જમી અને સૂઈ ગયા હતા અને ઉઠી ગયા છે અને ઘડિયાળમાં 3:45 વાગી ગયા છે, કેમ કે હવે એને ટ્યુશન જવાનો ટાઈમ થઈ ગયો છે. તો આપણે પહેલા ચા દૂધ બનાવી નાખીએ અને થોડું એવું ચા દૂધ પાઈ દઈએ, પછી દેવભાઈને ટ્યુશનમાં મૂકી અને પછી આપણું કામ વાસણને કરી ફિનિશ કરી દઈએ બધું. દેવભાઈ રેડી થઈ ગયા છે, ખાલી ચા દૂધ પીવાનું જ બાકી છે. કા દેવી ચા દૂધ પીવાનું બાકી છે ને? છે. હા તો સારું, ચાલો ચા દૂધ પી જાઓ. પણ ક્યાં જવાનું છે તારે? ટ્યુશનમાં. કેટલા વાગે આવવાનું? 6 વાગે. કેટલા વાગે ઘરે આવવાનું? અત્યારે 4 વાગે જવાનું અને 6 વાગે ઘરે આવવાનું. તો અટાણે આવવાનું. હા તે સારું, હાલો ભાઈ અટાણે આવવાનું. તો હાલો મળીએ પછી આપણે પાછા. હાલો રે પગે લાગી જાય મંદિરે. હનુમાન દાદા લાગે છે મંદિરે પગે લાગી. હાલો હવે ચપ્પલ પહેરે મંદિર લે. આપણે દેવભાઈ મૂકી અને વહી પાછી. હવે આપણે અહીંયા બ્લોગને એન્ડ આપી દઈશું. તો મારા બ્લોગને લાઈક કરજો, શેર કરજો અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો અને થોડો સપોર્ટ કરજો પ્લીઝ.